હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ। આપણે તૈયાર થઈને આવી ગયા છીએ ખેતરની અંદર, કેમ કે આજે વાયરો ખૂબ જ સારો છે। પછી આપણે તૈયાર થઈને જવાનું હતું દવાખાને। તો થોડોક એવો નોર્મલી આવતો તો આપણને તાવ, તો પહેલાં તો દવા થોડા ઘણી કરાવી લઈએ। તો અહીંયા પર પંખા ચાલુ છે, તમે જોઈ શકો છો, અને ગરમી પણ ખતરનાક પડી રહી છે, એટલે બીમાર થઈ જવાય છે। અને પંખા ચાલુ છે, આપણે અહીંયા પર લેતા છીએ, આરામ કરી રહ્યા છીએ। તો તાવ યાર આવે એટલે કોઈ મૂડ નથી રહેતું, અને આવું બધું કામકાજ હોય છે। ઓહો હો, તો નોર્મલી તાવ છે ને બસ આ બધું કલ્પેશ પી ચૂક્યો છે, તો થોડુંક આવું બધું કામકાજ હોય છે। અને ચાલો હું તમને પહેલાં તો વાત કહી દઉં કે ઘણા બધા કમેન્ટ કરશે કે શું થાય છે, હા ના, બાકી નોર્મલી તાવ આવે છે અને આવું બધું રહેવાનું છે। બાકી પંખા ઓલરેડી ચાલુ છે, એટલે ગરમી વધારે હોય છે, તો હવા પણ સારી આવે છે। આવા દવાખાનામાં આવી તો હોવી જ જોઈએ, અને બસ આપણે આવી રીતે કરવું છે। પછી આપણે ડાયરેક્ટલી પહોંચી ગયા છીએ ઘરે જોઈને તો લેબડિયા ઉપર લેબોડીઓ આવી હતી, એ પણ હું તમને બતાવી દઉં, કારણ કે તમને તો ખબર હોય જ નહીં, કારણ કે આ લેબોડીઓ એટલે વાત પૂછો યાર। અત્યારે તો લોકો અમને વેચી દે છે યાર બોરીઓ ભરીને। પછી આપણે શીખવાનું હતું ટ્રેક્ટર, એટલે આપણે બેસી ગયા છીએ ટ્રેક્ટર ઉપર શીખવા માટે, પણ હું તો એકલો, એટલા માટે કદાચ ટ્રેક્ટર ઉડી જાય તો હું ટ્રેક્ટર ચલાવવાનું બંધ કરી દઉં છું। પછી આપણે થોડીક વાર મોબાઈલ જોયો અને આ વિડીયો બનાવીને ગપોટો ઠૂચ્યો। તમને ખબર નહીં હોય, ગપોટોની અંદર મેં ઘણું બધું કહી દીધું, કારણ કે તમને આવડશે તો નહીં ટ્રેક્ટર ચલાવતા, પણ કદાચ તમને આવડી પણ જાય તો ચાલો મને કોમેન્ટની અંદર કોમેન્ટ કરી જણાવી દો। ટ્રેક્ટર ચાલુ કરવા માટે સૌથી પહેલાં ટ્રેક્ટરની કોશિશ મને જણાવો કે ચાવી ચાલુ કર્યા પછી શું કરવું જોઈએ, ક્લેચ, બ્રેક કે ગિયરનું। પછી તમે જે તમારા અનુભવ હોય, ડિસિઝન હોય, એ મને કમેન્ટની અંદર કોમેન્ટ કરી જણાવો। અને પછી આપણે ચલાવવાનું છે ટ્રેક્ટર, કારણ કે અત્યારે તો હું ટ્રેક્ટર ચલાવું અને તમે જો જોતા રહો તો પછી ખબર છે ને તમને શું થાય, એટલા માટે હું તમને પહેલાં હું ખતરનાક બરોબરનું ટ્રેક્ટર ચલાવી લઉં, અને પછી આગળની પ્રોસેસ તમને હું વિડીયોની અંદર બતાવીશ। એટલા માટે પહેલાં તો તમે વિડીયોની અંદર એન્ડ તક બના રહેજો, અને તમને જો ટ્રેક્ટર ચલાવતા આવડે છે તો ટ્રેક્ટરની શું પ્રોસેસ હોય છે એ મને કોમેન્ટની અંદર કોમેન્ટ કરી જણાવો, જેથી કરીને હું પણ શીખી શકું। પછી આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ ખેતરની અંદર, તો ખેતરની અંદર એવો આવી રહ્યો છે વાયરો, હા, બસ આપણે જોઈ રહ્યા છીએ વરસાદની રાહ। વરસાદ આવી જાય તો સારું, બાકી તમને તો ખબર જ છે કે વરસાદ વગર ખેડૂતોના શું હાલ થાય છે। અને અંબાલાલ કાકા હવે જોઈએ છીએ ક્યારે આગાહી આપે છે, તો જરૂરથી તમે કોમેન્ટ કરી શકો છો ક્યારે થશે વરસાદ, અને સબસ્ક્રાઈબ કરી રાખો।